अस्सलाम वालेकुम વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર ભણતા હતા કે રોગકારકો જે છે તે આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તેના વિશે ભણતા હતા અને એમાં આપણે જોયું હતું કે આપણને રોગ જે થાય છે બરાબર તેના બે પ્રકાર હતા. એક હતું કે ચેપી રોગ અને બીજા હતા બિનચેપી રોગ. અને એની અંદર જે ચેપી રોગ જે છે તે કઈ વસ્તુ દ્વારા ફેલાતા હતા તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. દાખલા તરીકે રોગકારકો આપણને મતલબ રોગનો ફેલાવો કઈ રીતે કરે છે તો તે પાણી દ્વારા, હવા દ્વારા, ખોરાક દ્વારા, બરાબર, પછી લૈંગિક ક્રિયાઓ દ્વારા, બરાબર, તેના વધે એ આપણને રોગ કરે છે. ત્યાર પછી તે આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. બરાબર. ત્યાર પછી આ રોગકારકોના પ્રકાર અને કયા શરીરના અંગ કે પેશીને તે અસર કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. હવે જે છે આપણે આગળ આપણે જઈએ તો એચઆઈવીના ચેપથી પ્રતિકાર તંત્ર પર થતી અસરથી શું પરિણામો નીપજે છે તે જણાવો. બરાબર, ચાલો સૌથી પહેલા એચઆઈવી વિશે અમે માહિતી મેળવીએ. એચઆઈવી એટલે શું? તો એચઆઈવી એક વાયરસ છે કે જેનું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એનું પૂરું નામ શું છે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ એનું આખું નામ છે. ચાલો, અને આ વાયરસ શું કરે છે? તો એ વાયરસ વડે એડ્સ નામનો રોગ થાય. તમે નામ સાંભળ્યું હશે, એડ્સ. બરાબર, તો એડ્સ નામનો રોગ જે છે તે આ વાયરસના કારણે થાય છે. હવે આ વાયરસ જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં દાખલ થાય તો એ વ્યક્તિના શરીરમાં કઈ કઈ પ્રક્રિયાઓ થશે, મતલબ શું ફરક પડશે આ શરીરને, કઈ રીતે તે શરીરને નુકસાન કરે છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એચઆઈવીના ચેપમાં વાયરસ પ્રતિકાર તંત્રના કોષોમાં દાખલ થઈ તેને નુકસાન કરી તેના કાર્યને નષ્ટ કરે છે. કોના કાર્યને? તો પ્રતિકારક તંત્રના કાર્યને. પ્રતિકારક તંત્રનું કાર્ય શું છે? તો મેં તમને આગળ બતાવ્યું હતું કે પ્રતિકારક તંત્ર જે છે તે આપણા શરીરનું સૈન્ય છે. બરાબર, એટલે કે બહારથી કોઈ આપણા શરીરને નુકસાન કરનારી કોઈ વસ્તુ શરીરમાં દાખલ થાય તો એને રોકે, એની અસરને રોકે, બરાબર, અને એને મારી નાખે, એટલે કે એની સામે લડવાનું તે કાર્ય કરે છે. ઓકે, તો આ પ્રતિકાર તંત્રનું કાર્ય છે. તો આ એચઆઈવી વાયરસ શું કરે કે એ સૈન્ય જે છે, એ પ્રતિકારક તંત્ર જે છે એને જ તે મારી નાખે છે. બરાબર, આથી એચઆઈવી એડ્સની ઘણી બધી અસરોને કારણે આપણું શરીર રોજબરોજના નાના નાના સંક્રમણનો લાંબો સમય સામનો કરી શકતું નથી. બરાબર, એટલે શું થશે? હવે રોગ પ્રતિકારક શક્તિ નાશ પામી જાય આપણા શરીરની, તો શું થશે કે આપણને સામાન્ય કઈ શરદી થઈ હોય, જો દાખલા તરીકે થોડીક શરદી થઈ હોય તો તે ન્યુમોનિયામાં ફેરવાઈ જાય છે. એટલે કે સામાન્ય શરદી કેવી છે? બીમારી, સામાન્ય બીમારી કહેવામાં આવે. પરંતુ આપણું રોગ પ્રતિકારક તંત્ર જે છે તે આ શરદીની સામે લડી શકે એટલી ક્ષમતા ધરાવતું હોતું નથી. બરાબર, કારણ કે તે એચઆઈવી તેને મારી નાખ્યું છે. બરાબર, તો હવે આ શરદી જે છે તે ન્યુમોનિયા જેવા ગંભીર રોગની અંદર ફેરવાઈ જાય છે. ઘણી વખતે કોઈ આંતરડાનો આપણને ચેપ લાગ્યો હોય, બરાબર, તો એ ચેપ જે છે તે એટલું વધી જાય, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે એટલું વધી જાય કે તે આપણા આંતરડાની અંદર જે છે તે રુધિરનો સ્ત્રાવ કરાવે અને જે ઝાડા થશે તે રુધિરવાળા થશે. બરાબર, આમ રોગ પ્રતિકારક શક્તિ નષ્ટ થતી જાય છે. છેવટે અન્ય સંક્રમણથી એચઆઈવી એડ્સના રોગીનું મૃત્યુ થાય છે. એટલે કે વ્યક્તિનું શરીર એટલું બધું નબળું પડી જાય કે તેને વારંવાર તે બીમાર પડ્યા કરે છે. બરાબર, એક બીમારી સારી ન થાય કે બીજી થઈ જાય ને. બરાબર, એટલે ઘણી બધી બીમારીઓ એક સાથે થઈ જાય અને તે શરીર એની સામે લડી ન શકે. બરાબર, અને અંતે તેનું શું થશે? મૃત્યુ થઈ જાય છે. ઓકે, ચાલો, રોગકારકના સંક્રમણ સામે પ્રતિકારક તંત્ર કેવા પ્રતિભાવ આપે છે તે જણાવો. બરાબર, એટલે કે રોગકારક નું જ્યારે ચેપ લાગે ત્યારે આપણું જે પ્રતિકારક તંત્ર છે તે શું અસર કરે? બરાબર, કોઈ માની લો કે કોઈ આપણા શરીરમાં કોઈ બહારથી કોઈ રોગકારક દાખલ થયો, તો હવે રોગ પ્રતિકારક તંત્ર શું કરશે? તો રોગકારકના સંક્રમણ એટલે કે ચેપથી શરીરનું પ્રતિરક્ષા તંત્ર કે રોગ પ્રતિકારક તંત્ર શું થશે? ક્રિયાશીલ થઈ જશે, એટલે કે સક્રિય અવસ્થામાં આવી જશે. હવે સક્રિય પ્રતિરક્ષા તંત્ર પ્રભાવિત પેશીની ચારે બાજુ રોગ ઉત્પન્ન કરનારા સૂક્ષ્મજીવોને મારવા માટે અનેક નવા કોષો બનાવવા લાગે છે. માની લો કે આપણા શરીરની ઉપર કોઈ જગ્યાએથી, માની લો કોઈ જગ્યાએ આપણને વાગી ગયો છે, કઈ ઇન્જરી થઈ છે, બરાબર, તો જે જગ્યાએ જે શરીરના ભાગમાં ઇન્જરી થઈ છે તે જગ્યાએથી રોગકારકો જો દાખલ થાય
તો હવે આપણું શરીર શું કરશે? એટલે કે શરીર એટલે આપણું જે પ્રતિરક્ષા તંત્ર જે છે, બરાબર, આ રોગ પ્રતિકાર તંત્ર જે જગ્યાએ ઇન્જરી થઈ છે તેની આજુબાજુ જે છે તે નવા કોષો બનાવવા લાગશે. હવે નવા કોષો બનશે તો એ ક્યાં જશે? જવા માટે કોઈ જગ્યા નહીં રહે, તો એ સોજાની નું સ્વરૂપ ધારણ કરે, બરાબર. એટલે એ જગ્યાએ શું આવી જાય? સોજો આવી જાય. સોજો શું છે? બીજું કશું નથી પરંતુ જે કોષોમાં થયેલો શું છે? વધારો છે. તો એ કોષોમાં થયેલો વધારો, બરાબર. જો નવા કોષો બનવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? સોજો કહેવામાં આવે, બરાબર. હવે રોગકારકોના નાશ કરવાની પ્રક્રિયાને અંતર્ગત સોજો અને દર્દ થવાની સ્થાનિક અસર તથા તાવ આવવા જેવી સામાન્ય અસર જોવા મળે છે. હવે આ જે કોષો બનાવે, કેમ બનાવે? તો કોષો જ્યારે બનશે તો એ કોષો ભેગા મળીને શું કરશે? આ જે બહારથી રોગકારક આવ્યા છે એ રોગકારકો સામે લડવાનું કાર્ય કરશે. અને જ્યારે લડતા હશે ત્યારે આપણને કેટલીક અસર પણ દેખાશે. કઈ કઈ અસર? દાખલા તરીકે સોજો અને દર્દ, બરાબર, આ આપણને થશે. એટલે કે દુખાવો પણ થશે, સોજો પણ વધી જશે અને સાથે સાથે ઘણી વખતે આપણને શું આવે છે? તાવ પણ આવે છે. આ શું દર્શાવે છે? કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ રોગકારક સાથે લડે છે, બરાબર છે. ચાલો, પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મજીવોની સંખ્યાને નક્કી કરતો એક કારક છે, બરાબર. પ્રતિકારક તંત્ર શરીરમાં જીવંત સૂક્ષ્મજીવો એટલે કે જે જીવિત અવસ્થામાં સૂક્ષ્મજીવો છે તેની સંખ્યાને શું કરે છે? નક્કી કરનારી એક વસ્તુ છે, બરાબર. તો જ્યારે આ રોગકારક આપણા શરીરને ચેપ લાગે તો એ શું કરે? કે નવા કોષો બનાવે છે અને તેને શું કહેવામાં આવે છે? તો સોજો કહેવામાં આવે છે. આ અસરો આપણા શરીરની અંદર જોવા મળે છે. એચઆઈવી સંક્રમણને કારણે ધીમે ધીમે પ્રતિકારક તંત્રનું કાર્ય નષ્ટ થતું જાય છે. જ્યારે એચઆઈવી નું સંક્રમણ થાય તો એ આ રોગકારક શક્તિ જે છે, બરાબર, તે શક્તિને તે તંત્રને નાશ કરી દે છે, બરાબર. તેનું કાર્ય નષ્ટ થઈ જાય છે. એટલે પછી તે કોઈ પણ રોગકારક સામે સારી રીતે લડી શકતું નથી, બરાબર. ચાલો, ચેપી રોગના ઉપચારની 2 રીત સમજાવો, બરાબર. ચાલો, તો ચેપી રોગ થયો હોય આપણને તો એની 2 રીત છે. પહેલી રીત કઈ? કે કાં તો તે રોગકારકની જે મતલબમાં કોઈ રોગની અસર છે તે અસરને ઓછી કરી દેવી, બરાબર, અથવા તો જે રોગકારક છે તે રોગકારકનો નાશ કરો. આ 2 તેની ઉપચારની રીત છે. સૌથી પહેલા આપણે જોઈએ કે રોગની અસર ઓછી કરી દેવી. મોટે ભાગે આ પ્રકારે કરવામાં આવે છે. તો એમાં શું થાય? તો રોગના લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર અપાય છે. રોગને ખતમ નથી કરવામાં આવતો, યાદ રાખજો. દવાઓ જે આપવામાં આવે, બરાબર, એ દવાઓ શું કરશે? કે આપણા શરીરને જે નુકસાન થયું છે રોગકારકથી તે નુકસાનને ઓછું કરે છે, તેની અસરને ઓછી કરે છે, પરંતુ તે રોગકારકોને મારતું નથી કે તેને નાશ કરતું નથી, બરાબર. જો અહીંયા રોગના લક્ષણોમાં ઘટાડો કરવા સારવાર આપવામાં આવે છે. રોગના લક્ષણો સામાન્ય રીતે શરીરની બળતરાના કારણે હોય છે. આથી ઔષધ લઈ તાવમાં ઘટાડો અને દુખાવામાં ઘટાડો કે જાડા થતા બંધ કરવામાં આવે છે, બરાબર. તો રોગના લક્ષણો જે હોય છે તે સામાન્ય રીતે શેના કારણે હોય? શરીરની બળતરાના કારણે. એટલે કે શરીરનું જે ટેમ્પરેચર હોય, તાપમાન હોય તે વધી જાય. એ વધી જવાના કારણે શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે. આથી શું કરવામાં આવે? દવા આપવામાં આવે અને દવાના કારણે જે તાવ આપણને ચડ્યો હોય તે તાવને ઓછું કરવામાં આવે. માથું દુખતું હોય તો એ માથાના દુખાવામાં રાહત થાય, બરાબર, તેના માટેની દવા આપવામાં આવે. ઝાડા થતા હોય તો ઝાડા બંધ કરવા માટેના શું આપવામાં આવે? દવાઓ આપવામાં આવે. પરંતુ એનાથી એ જે રોગકારક કે જેના દ્વારા આ બધી જે લક્ષણો ઉદ્ભવ્યા છે, આ બધી અસરો થઈ છે, તે રોગકારક નાશ થતો નથી. તેનો નાશ કોણ કરશે? આપણા શરીરનું પ્રતિકારક તંત્ર તેને નાશ કરશે અને તેમાં થોડો સમય લે છે, બરાબર છે. જ્યારે આવું અસરો ઓછી થાય તો આપણા શરીરને શું મળશે? આરામ કરવાની જરૂર હોય છે, બરાબર. એટલે ડોક્ટર આપણને શું કહે છે? કે આરામ કરજો. તો આવા સમયે આરામ કરવાથી શું થશે? તો આપણા શરીરની ઉર્જા સચવાય છે. એટલે કે શરીરની અંદર ઉર્જાની બચત થાય છે અને એ ઉર્જા પછી રોગ સામે લડે છે. આ લક્ષણ નિયંત્રિત સારવારથી રોગકારકોનો નાશ થતો નથી કે રોગ મુક્તિ થતી નથી, પરંતુ રોગની તકલીફમાં રાહત મળે છે. આ વાક્ય ધ્યાનમાં રાખજો કે આ લક્ષણ નિયંત્રિત સારવારથી રોગકારકનો નાશ થતો નથી કે રોગથી મુક્તિ મળતી નથી, પરંતુ શું થશે? રોગથી જે કંઈ પણ આપણને તકલીફ થતી હોય છે એ તકલીફમાં શું થશે? રાહત મળે છે, તકલીફ ઓછી થાય છે, બરાબર. અને એ આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે ડોક્ટર તરફથી કે જ્યારે પણ આપણને કોઈ રોગ થાય, આપણે ડોક્ટરને મળીએ, દવા આપે તો આપણને એમ કહે છે કે આરામની જરૂર છે,
કેમ આરામની જરૂર છે? કારણ કે આરામ કરશું તો શરીરની ઉર્જા જે છે તે આપણી શરીરની અંદર સંગ્રહિત થશે, સચવાશે, ઉર્જા બચત થશે અને એ ઉર્જા આપણા રોગની સામે લડવામાં કામ લાગે છે. ઓકે, તો આ એક રીત છે કે જેમાં રોગની અસર ઓછી કરવામાં આવે છે. બરાબર. ચાલો, બીજું છે રોગના કારણનો નાશ કરવો. એટલે કે રોગ જે કારણથી રોગ થયો છે, બરાબર, તેને જ મારી નાખવો. દાખલા તરીકે વાયરસ છે, બેક્ટેરિયા છે, કે ફૂગ છે, બરાબર, આ કોઈ પણ વસ્તુ છે તો એને ડાયરેક્ટ મારી નાખવામાં આવે અને એને મારવા માટે દવા આપવામાં આવે છે. જો રોગકારકોનો નાશ કરી રોગ મુક્તિ મેળવવાની આ રીત એ સારવારનો બીજો સિદ્ધાંત છે. તેના માટે કઈ દવા વાપરવામાં આવે? તો તે માટે એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ કે અન્ય દવાઓ લઈ રોગકારકોનો નાશ કરવામાં આવે છે. બરાબર. કઈ કઈ? બેક્ટેરિયા વડે થયો હોય રોગ તો એન્ટીબેક્ટેરિયલ દવા લેવામાં આવે. વાયરસ વડે થયું હોય તો એન્ટીવાયરલ દવા લેવામાં આવે છે. બરાબર. અથવા તો તેની સાથે ઘણી બધી અન્ય દવાઓ પણ આપવામાં આવે છે કે એ શું કરે છે તો એ બેક્ટેરિયા કે એ વાયરસનો શું કરે? જડમૂળથી નાશ કરી દે છે. બરાબર. હવે એ બેક્ટેરિયાનો નાશ થઈ ગયો, બરાબર, અથવા તેની કોઈ જે રાસાયણિક પદ્ધતિ જે હતી, બરાબર, તેનો નાશ થઈ ગયો, તો હવે એના દ્વારા જે લક્ષણ થતા હતા તે પણ ધીમે ધીમે સારા થઈ જાય છે. બરાબર. એનાથી શું થશે? તો આવા ચોક્કસ ઔષધ દ્વારા ચોક્કસ રોગકારકની વિશિષ્ટ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અવરોધી તેનો નાશ કરવામાં આવે છે. બરાબર. તો આ બે રીત છે. એક તો શું છે કે રોગની અસરો ઓછી કરી દેવામાં આવે અને બીજું છે રોગના કારણનો નાશ કરી દેવામાં આવે. બરાબર. ચાલો, ત્યારબાદ રોગ મુક્તિ સારવારમાં ઔષધના ઉપયોગમાં કઈ બાબતો મહત્વની છે? બરાબર. એટલે કે રોગ મુક્તિ સારવારમાં એટલે કે રોગથી મુક્ત થવા માટે જે એન્ટીબાયોટિક લેવામાં આવે છે, બરાબર, તેમાં કઈ કઈ બાબતો મહત્વની છે તે વિશે જોઈએ. તો રોગ મુક્તિ સારવારમાં ઔષધ લઈ રોગકારકોનો નાશ કરવાનો માર્ગ અપનાવવામાં આવે છે. રોગકારકો બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ વગેરે જુદા જુદા પ્રકારો હોઈ શકે છે. આ પ્રત્યેક વર્ગના સજીવોમાં જીવન જરૂરી કેટલીક આવશ્યક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. દરેકની અંદર અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયાઓ જે તે વર્ગની આગવી અને વિશિષ્ટ હોય છે. બરાબર. એટલે કે બેક્ટેરિયામાં હશે તો એ ખાસ હશે બેક્ટેરિયાની, જો વાયરસમાં હશે તો વાયરસ વર્ગની તે ખાસ હશે, તે અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. બરાબર છે. એટલે કે જે રીતે બેક્ટેરિયાની જે રાસાયણિક પદ્ધતિ હશે તેના કરતા વાયરસની અલગ હશે, વાયરસ કરતા ફૂગની પદ્ધતિ અલગ હશે, ફૂગ કરતા કૃમિની પદ્ધતિ અલગ હશે. એટલે કે દરેક સજીવોની જે પ્રક્રિયાઓ છે તે પોતપોતાના વર્ગના હિસાબે કેવી હોય છે? આગવી અને વિશિષ્ટ હોય છે અને તે અન્ય વર્ગ કરતા અલગ હોય છે. આથી ચોક્કસ રોગ મુક્તિ માટે જે તે રોગના રોગકારક કે જે બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવની જે રાસાયણિક પ્રક્રિયાઓ અવરોધતા હોય અને આપણા શરીરને અસર ન કરતા હોય એવા ઔષધનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. એટલે કે એવી દવા કેવી હોવી જોઈએ? એવી હોવી જોઈએ કે જે ફક્ત રોગકારકને જ અસર કરે, ફક્ત બેક્ટેરિયાને કે વાયરસને જ અસર કરે, આપણા શરીરને કોઈ નુકસાન કરતી હોવી જોઈએ નહીં તો શું થશે કે બેક્ટેરિયાનો નાશ કરે છે, વાયરસનો પણ નાશ કરે છે, સાથે સાથે આપણા શરીરની જે ક્રિયાઓ છે તેને પણ અસર કરી દે તો આપણા શરીરનું તંત્ર પણ ખોળવાઈ જાય. બરાબર. ચાલો, આમ ચોક્કસ રોગની સારવારમાં ચોક્કસ પ્રકારના ઔષધનો ઉપયોગ કરવો એ મહત્વની બાબત બની રહે છે. બરાબર. એટલે તમને મેલેરિયા થયો હોય તો મેલેરિયાની જ દવા આપવામાં આવે. બરાબર. પછી ટાઇફોઇડ થયો હોય કે અથવા તો અન્ય કોઈ તાવ થયો હોય તો એના માટે દરેક માટે અલગ અલગ દવાઓ હોય છે. તમે સામાન્ય કોઈ ક્લિનિકમાં જાઓ, દવાખાનામાં જાઓ તો એ કોઈ પણ પ્રકારે તમને ખાલી એમ હાથ મૂકીને ચેક કરી લે કે તાવ છે, બરાબર, અને તમને ગોળીઓ આપી દે. હવે એ તાવ કયા પ્રકારનો છે, કયા રોગકારકથી થયો છે, બરાબર, એ તો એને ખબર નથી. એ ક્યારે ખબર પડશે? જ્યારે ટેસ્ટ કરશે. પરંતુ એ ટેસ્ટ કર્યા પહેલા તમને સામાન્ય કોઈ દવાઓ આપી દે છે તો એ દવાઓ જે છે તે આપણા શરીરને પણ નુકસાન કરે છે. બરાબર. એટલા માટે શું કહેવામાં આવે કે 1 કે 2 દિવસ તમે ક્લિનિકમાંથી દવા લો, જો ફરક ના પડે તો પછી લોહી પેશાબ ટેસ્ટ કરાવો અને પછી ખબર પડશે કે તમને કયો તાવ છે કે કઈ બીમારી છે. એ હિસાબે પછી ડોક્ટર આગળ તમારો ઈલાજ કરે છે. ઓકે, ચલો. એટલે કે 2-3 દિવસથી વધુ ક્લિનિકમાંથી કે સામાન્ય દવાખાનામાંથી દવા લેવી નહીં. હોસ્પિટલમાં જઈને ચેક કરાવવું જોઈએ. ચાલો આગળ જઈએ. તો
ઓકે, ચેપી રોગનો સામનો કરવામાં રહેલી મર્યાદાઓ. હવે ચેપી રોગ થયો છે તેની અંદર મર્યાદા કઈ કઈ છે? તો કોઈ રોગમાં રોગથી શારીરિક કાર્યને ખૂબ નુકસાન થાય છે અને વ્યક્તિ ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતો નથી. કેટલાક રોગો એવા હોય છે ચેપી રોગો કે જેની અંદર શારીરિક રીતે આપણા શરીરને નુકસાન થઈ જાય અને પછી આપણું શરીર જે છે તે ફરીથી સ્વસ્થ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે ફેફસાના ક્ષયમાં ફેફસાને થયેલું નુકસાન સંપૂર્ણપણે દૂર થઈ શકતું નથી, થોડું ઘણું બાકી રહી જાય છે. તમને અહીંયા આકૃતિમાં બતાવવામાં આવ્યું છે કે આની અંદર જો તમે જોઈ શકો છો કે આ ક્ષયનો રોગ થયો છે તેવો પછી જ્યારે ધીમે તે સાજો થતો હોય ત્યારે તેનું ફેફસા આવા થઈ જાય છે અને સંપૂર્ણ સાજો થઈ જાય ત્યારે આવું થઈ જાય. છતાં પણ જો તમે અહીંયા જોશો કે એક વ્હાઇટ ડોટ દેખાય છે, એ શું દર્શાવે છે કે હજુ પણ આની અંદર કંઈક ખામી એટલે કે કઈ અસર રહેલી છે. વ્યક્તિ સારો થઈ ગયો છે છતાં પણ તેના ફેફસાની અંદર થોડુંક નુકસાન થયેલું જોવા મળે છે. તો આ રીતે થોડો વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છતાં પણ તેના શરીરને તે નુકસાન પહોંચાડી જાય છે. આજીવન તેની અંદર તે નુકસાન રહેલું હોય છે. બીજા કિસ્સામાં જોઈએ તો સારવારમાં થતો વધુ સમય કેટલાક રોગોમાં રોગથી પીડાતા દર્દીને વ્યવસ્થિત અને સાચો ઉપચાર આપવા છતાં અમુક સમય માટે પથારીવશ રહેવું પડે છે. એટલે કેટલાક ચેપી રોગો અથવા કેટલાક રોગો એવા છે કે જે આપણને થાય છે તો આપણી શરીરની જે શક્તિઓ છે તે આપણું શરીર એટલું નબળું પડી જાય છે કે આપણે ઘણા દિવસો સુધી પથારીમાં ખાટલામાં જ રહેવું પડે છે. બરાબર. ઉદાહરણ તરીકે ક્ષય અને કમળો. તો જ્યારે આ વ્યક્તિને આ બીમારી થાય છે તો એ વ્યક્તિ જે છે તે ખાટલામાંથી ઉઠી શકતો નથી અથવા તો તેને લાંબા સમય સુધી આરામ કરવાની જરૂર પડે છે. ત્રીજા કિસ્સામાં જોઈએ તો વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય ત્યારે તે રોગના ફેલાવાનો સ્ત્રોત બની બીજી વ્યક્તિઓમાં રોગનો ફેલાવો કરે છે. તેથી મુશ્કેલીઓ શું થઈ જાય છે? મુશ્કેલીઓ વધી જાય છે. એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. બરાબર. આવા કારણોને લીધે રોગનો અટકાવ અને તેનો ઉપચાર કરતા વધુ સારો છે. બરાબર છે. એટલે ઉપચાર તો કરવો જ છે પરંતુ એના પહેલા શું કરવું જોઈએ? રોગનો અટકાવ કરવો જોઈએ. દાખલા તરીકે અત્યારે જે કોરોના વાયરસ ફેલાયો છે, બરાબર, ઉપચાર એટલે કે વેક્સિન આવશે ત્યારે આવશે પરંતુ અત્યારે આપણી જવાબદારી શું છે કે રોગને ફેલાય, બરાબર, તો ફેલાતો અટકાવવા માટે આપણે પગલાઓ ભરવા જોઈએ. એટલા માટે કહેવામાં આવે છે કે માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝ યુઝ કરવો જોઈએ અને ભીડભાડવાળા ઇલાકાથી બચવું જોઈએ. બરાબર. તો આ રોગનો અટકાવ કઈ રીતે થાય તેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. ચાલો આગળ જઈએ. ચેપી રોગનો અટકાવ કેવી રીતે કરી શકાય? બરાબર. તો ચેપી રોગનો અટકાવ જે છે તે 2 રીતે કરી શકાય છે. બરાબર છે. જો કયા 2 રીત? એક છે સામાન્ય માર્ગ, બરાબર, અને બીજું છે વિશિષ્ટ માર્ગ. બરાબર. સામાન્યની વાત કરીએ, જો આપણને આ કોરોના વાયરસમાં પણ આ આપણને લાગુ પડે છે તો આ માર્ગ એટલે કે ચેપને ફેલાતો અટકાવવો. તેના માટે શું કરવું પડે? તો રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા માટે નીચેના પગલાં ભરવા જરૂરી છે. કયા? હવા દ્વારા ફેલાતા રોગકારકો કયા હોય? દાખલા તરીકે બેક્ટેરિયા અને વાયરસનો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી જોઈએ. બરાબર. જેટલી ભીડ વધારે થશે, બરાબર, એક વ્યક્તિનો ચેપ અન્ય વ્યક્તિઓને લાગવાની શક્યતા સંભાવના વધી જાય છે. બરાબર. મેં તમને કહ્યું હતું કે હવા દ્વારા કઈ રીતે ફેલાય? તો વ્યક્તિ જ્યારે છીંક ખાય છે અથવા તો ખાંસી ખાય છે તો તેની સાથે સાથે શરીરમાંથી, મોંમાંથી, નાકમાંથી જે કંઈ પણ ડ્રોપલેટ નીકળે છે, બરાબર, જે કણો નીકળે છે પાણીના, તે હવાની અંદર વિખેરાયેલા રહે છે અને ઘણા મિનિટો કે કલાકો સુધી તે હવાની અંદર જ રહે છે અને એ હવા જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં જશે, બરાબર, તો એ જે નાના ટીપાઓ છે, બરાબર, એ ટીપાઓ પણ એ વ્યક્તિના શરીરમાં જશે અને એ ટીપામાં વાયરસ કે બેક્ટેરિયા રહેલા હોય તો એ સ્વસ્થ વ્યક્તિ જ્યારે શ્વાસ લેશે તો એના શરીરમાં જઈને એને પણ ચેપી બનાવી દે છે. એટલા માટે લોકોની ભીડ થતી હોય તે અટકાવવી જોઈએ અને જે સંક્રમિત વ્યક્તિ હોય તેને ઘરની બહાર જવા દેવું જોઈએ નહીં. બીજું, પાણી દ્વારા જે રોગ ફેલાતા હોય તો એવા રોગકારકો અટકાવવા માટે શું કરવું જોઈએ? સ્વચ્છ પાણી પૂરું પાડવું જોઈએ અને પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. બરાબર. ઉકાળવાથી શું થશે? તો એ વાયરસ કે બેક્ટેરિયા જે છે તે ગરમી સહન કરી શકશે ને અને ગરમીના કારણે તે મરી જશે. બીજું, ક્લોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુનો નાશ કરવો અને પાણીને દૂષિત થતું રોકવું. ક્લોરિનેશન એટલે શું? તો પાણીની અંદર ક્લોરીન ઉમેરવામાં આવે છે. ક્લોરીન નામનું રસાયણ છે તે ઉમેરવામાં આવે છે જેના દ્વારા પાણીમાં જે રહેલા જે જીવાણુઓ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, તે મરી જાય છે અને તે પાણીને ગંદુ થતું અટકાવે છે. બીજું, મચ્છર જેવા વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનન સ્થાનોનો નાશ કરી સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું. બરાબર. એટલે કે જે રોગો મચ્છરથી થતા હોય તો એવા રોગો ફેલાતા અટકાવવા માટે મચ્છર જે જગ્યાથી ઉત્પન્ન થાય એટલે કે મચ્છરના પ્રજનન સ્થાન એટલે કે જ્યાંથી મચ્છર પેદા થાય, કઈ જગ્યાએથી? તો જ્યાં પાણી ભરાઈ રહેતું હોય,
ખાબોચિયામાં કે પછી ટાયરો હોય, ટાયરના અંદર પાણી ભરાઈ રહેતું હોય, અમુક એવી ડોલ હોય કે જેમાંથી પાણી ખાલી કરતા જ ન હોઈએ, બરાબર, એવા ખાબોચિયા હોય, બરાબર. એવી જગ્યાએ કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, ઘેરાઈ રહેતું હોય, તે જગ્યા પર મચ્છરોનો પ્રજનન સ્થાન હોય છે. તો એ જગ્યા પર શું કરવું જોઈએ? આપણે પાણી ઘેરાતું અટકાવવું જોઈએ, બરાબર. તેનો પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું જોઈએ. આમ ચેપી રોગોને ફેલાતો અટકાવવા સફાઈ અભિયાન એ મૂળભૂત રસ્તો છે. જેટલી સ્વચ્છતા અને સફાઈ રાખીશું તેટલો આપણા સમાજ અને પર્યાવરણ માટે આપણે શું કરીશું? સ્વસ્થ બનાવી શકશું, બરાબર. વાતાવરણ જે છે તે આપણા માટે આપણે સ્વચ્છ બનાવી શકીશું. એટલે સ્વચ્છતા અને સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ એક સામાન્ય માર્ગ થયો. હવે વિશિષ્ટ માર્ગની વાત કરીએ તો આપણા શરીરમાં આવેલું પ્રતિકારક તંત્ર જે છે તે રોગકારક જીવો સામે લડી તેનો નાશ કરે છે, બરાબર, કે જેને ઇંગ્લિશમાં પેથોજન્સ કહેવામાં આવે છે. એટલે કે રોગકારકો જે આપણા શરીરને નુકસાન કરે છે, રોગ કરે છે, તેને પેથોજન્સ કહેવામાં આવે છે. તો એની સામે કોણ લડે? ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક તંત્ર એની સામે લડે છે. તેથી આપણે દરરોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં આપણને રોગ લાગુ પડતો નથી, બરાબર. હવે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ ઘરની બહાર જ રહે છે અને એવા શરદી થઈ હોય તેવા, કે તાવ આવ્યો હોય તેવા, કે અન્ય ચેપી રોગ થયો હોય તેવા વ્યક્તિ સાથે ફરવા, ઉઠવા, બેસવા છતાં પણ તે સ્વસ્થ વ્યક્તિને રોગ થતો નથી. કેમ? કારણ છે કે તેઓની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે ખૂબ જ સક્રિય છે અને મજબૂત છે, સારી છે. એટલા માટે માની લો કે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કોઈ રોગકારક દાખલ પણ થઈ ગયો હોય છતાં પણ તેમને રોગ થતો નથી. કેમ નથી થતો? કારણ કે એમના શરીરમાં દાખલ થશે તો એમની રોગ પ્રતિકારક શક્તિ તરત જ તેને મારી નાખે છે, એટલે તેને નાશ કરે છે. તેથી આપણે દરરોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં પણ આપણને રોગ લાગુ પડતો નથી. આ પ્રતિકારક તંત્ર શરીરના અન્ય તંત્રોની જેમ જ કાર્ય કરે છે. જો પૌષ્ટિક અને પૂરતો આહાર ન મળે તો પ્રતિકારક તંત્રનું કાર્ય નબળું પડી જાય છે. મેં તમને આગળ પણ બતાવ્યું હતું કે આપણા શરીરને જો સંપૂર્ણ પૌષ્ટિક અને પૂરતો ખોરાક ન મળે તો આપણું પ્રતિકારક તંત્ર શું થશે? નબળું પડી જશે. અને સારું, પૌષ્ટિક અને સંપૂર્ણ ખોરાક જ્યારે આપણને મળશે, આપણે ખોરાક લઈશું તો આપણું જે પ્રતિકારક તંત્ર જે છે તે સારું બનશે, મજબૂત બનશે અને આપણા રોગકારકો સામે લડવા માટેની ક્ષમતા વધારે છે, બરાબર. આમ બીજા મૂળભૂત સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિએ પૂરતો પૌષ્ટિક આહાર લેવો જોઈએ, બરાબર. પૌષ્ટિક આહાર, અને તે પણ કેવું? પેટ ભરીને, બરાબર. જે તમે જે પડીકાઓ ખાઓ છો ને, વેફર ને આ ને તે, એનાથી પૌષ્ટિક આહાર મળતો નથી, બરાબર. એટલે ઘરનું બનેલું સારું હોય તે ખાવું જોઈએ. આગળ જઈએ. આપણે સૂક્ષ્મજીવોને કઈ રીતે મારી નાખીએ છીએ, બરાબર. આપણા શરીરની અંદર જે સૂક્ષ્મજીવો હોય તેને આપણે કઈ રીતે મારીએ છીએ? આપણું શરીર કઈ રીતે મારે છે? તો આપણા શરીરને અસર કર્યા વગર સૂક્ષ્મજીવોની આવશ્યક જીવ પ્રક્રિયાને અવરોધથી ઔષધિઓનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મજીવોને મારી નાખીએ છીએ. એટલે કે સૂક્ષ્મજીવો માટેની બે દવાઓ મેં તમને આગળ પણ બતાવી. એક છે એન્ટીબેક્ટેરિયલ અને બીજી છે એન્ટીવાયરલ. તો એન્ટીબેક્ટેરિયલ શું કરશે? બેક્ટેરિયાને મારી નાખે છે, અને એન્ટીવાયરલ શું કરશે? વાયરસને મારી નાખે છે, બરાબર. ચાલો, કોઈ વ્યક્તિમાં રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? કોઈ વ્યક્તિમાં રોગ છે તો ચોક્કસ ઔષધિનો ઉપયોગ તેમજ આરામ કરીને તેના સંક્રમણથી છુટકારો મેળવી શકાય છે. ઓકે, ચાલો. આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ? આગળ આપણે જોઈ ગયા, બરાબર, કે રોગીસ્થ વ્યક્તિથી દૂર રહેવું, ભીડભાડવાળા સ્થાનોથી દૂર રહેવું, સ્વચ્છ પાણી પીવું, હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ ખોરાકના ઉપયોગથી આપણે રોગોનો અટકાવો કરી શકાય છે, બરાબર. ચાલ આગળ. આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી, બરાબર. કેમ? તો મેં બતાવ્યું કે જેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે, સારી હશે, તે રોગકારક શરીરમાં દાખલ થતા જ તેને મારી નાખે છે. જો તેનું કારણ આપણા શરીરમાં રોગકારકો સામે લડતું રોગ પ્રતિકારક તંત્ર છે. આ તંત્રના વિશિષ્ટ કોષો જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે કે તરત જ તે સક્રિય થઈ જાય છે અને તેને મારી નાખે છે, બરાબર. પ્રતિકારક કોષો સંક્રમણને ફેલાતા પહેલા જ તેનો શું કરી નાખે છે? નાશ કરી નાખે છે, અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે કે તે રોગ કરવા માટે અપૂરતા હોય, એટલે કે તેની સંખ્યા ઘટાડી નાખે કે જેનાથી તે રોગ કરી શકતા નથી. ઓકે, ચાલો આગળ જઈએ. તો રોગ પ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતી ધ્યાન આપજો. રોગ પ્રતિકારક તંત્રના રોગપ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતીમાં શું છે કે જ્યારે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય, માની લો કોઈ વ્યક્તિને અત્યાર સુધી કોઈ ચેપી રોગ થયો ના હોય અને પહેલી વખત તેને સંક્રમિત થાય, એટલે કે ચેપી રોગ થતો હોય ત્યારે તેઓ રોગ પ્રતિકારક તંત્રના સંપર્કમાં આવે છે.
તો રોગપ્રતિકારક તંત્ર શું કરશે કે રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરી તેમનો નાશ કરી નાખે છે, બરાબર. આ ક્રિયા દરમિયાન રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. માની લો મને કોઈ અત્યાર સુધી કોઈ ચેપ થયો નથી અને અચાનક જ કોઈ ચેપ મને લાગી ગયો, બરાબર. તો હવે મારા શરીરનું જે રોગપ્રતિકારક તંત્ર છે એ શું કરશે કે જે ચેપ લાગ્યો છે ને તેને યાદ કરી લેશે. માની લો કોઈ XYZ કોઈ પણ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા વડે મને રોગ થયો, બરાબર, મને ચેપ લાગ્યો અને મારા પ્રતિકાર તંત્રએ એ રોગને મારી પણ નાખ્યો, મતલબ સારો કરી નાખ્યો, બરાબર. એ રોગકારક બેક્ટેરિયાને મારી નાખ્યા, બરાબર. હું સારો થઈ ગયો. હવે 1 મહિના પછી 2 મહિના પછી ફરીથી એ જે બેક્ટેરિયાથી મને રોગ થશે, બરાબર. તો પહેલા જે રોગ થયું હતું તો એ રોગ એ બેક્ટેરિયાને મારા શરીરે ઓળખી લીધું અને તેને યાદ કરી લીધું કે આ ફલાણો બેક્ટેરિયા છે, બરાબર. હવે પાછા 2 મહિના પછી કે મહિના પછી જ્યારે મને રોગ થશે તો એના માટે એની સામે કઈ રીતે લડવું એ મારા શરીરને ખબર છે, કારણ કે 1 કે 2 મહિના પહેલા મારા શરીરે એનો નાશ કર્યો હતો. તો એ જેવો મારા શરીરમાં દાખલ થશે કે તરત જ એ પદ્ધતિ મુજબ જે પાછળની પદ્ધતિ હતી, બરાબર, એ પદ્ધતિ મુજબ જ એની ઉપર હુમલો કરશે અને તેને તરત જ મારી નાખે છે, બરાબર. એટલે કે જ્યારે આ રોગકારકો વડે ફરીથી સંક્રમિત થાય ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર વધારે ક્ષમતાથી તેમનો નાશ કરીને શરીરને રોગકારકો સામે સુરક્ષિત રાખે છે. એટલે રોગ પ્રતિકારક તંત્ર શું કરશે, એક પ્રકારની મેમરી બનાવી લે છે કે રોગકારકને યાદ રાખી લે છે, બરાબર. એક વખત થાય પછી બીજી વખત એને થવા દેતું નથી, બરાબર. આમ પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામી જાય છે, બરાબર. એટલે રોગ થવા દેતું નથી અને જો રોગ થઈ પણ જાય તો પહેલાના મુકાબલામાં ઝડપથી આપણે સાજા થઈ જઈએ છીએ. રોગ પ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે. યાદ રાખજો, રોગ પ્રતિકારક તંત્રનો પાયાનો નિયમ શું છે કે રોગ પ્રતિકારક તંત્ર જે છે તે જીવાણુઓ સામે જે પ્રતિક્રિયા આપે છે તેને યાદ રાખે છે કે નેક્સ્ટ ટાઈમ ફરીથી જ્યારે આ રોગ થશે, આ બેક્ટેરિયા કે આ જીવાણુ ફરીથી દાખલ થશે તો એની સામે વધારે ક્ષમતાથી તે લડીને તેને ઝડપથી મારી નાખે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. રસીકરણ, બરાબર. ચલો, રસીકરણ એટલે શું? એટલે કે બીજા શબ્દમાં કહીએ તો વેક્સિનેશન, બરાબર. રસી એટલે વેક્સિન, જેની અત્યારે આપણે દરેક લોકો જે છે તે કોરોના વેક્સિન અથવા તો કોરોનાની રસીનું વેટ કરીએ છીએ આપણે, બરાબર. ચલો, તો એ રસીકરણ શું છે તેના વિશે માહિતી મેળવીએ. તો રસીકરણ જે છે તે એક પ્રકારનું ઇન્જેક્શન છે. શું છે? ઇન્જેક્શન. તમે જોઈ શકો છો નાના બાળકને અહીંયા મૂકવામાં આવે છે. આપણા દરેકને આ હાથની ઉપર, આપણા શોલ્ડરની ઉપર દરેકને મૂકવામાં આવ્યો છે, બરાબર. તમે નાના હતા ત્યારે તમને પણ મૂકવામાં આવ્યો હતો, મને પણ મૂકવામાં આવ્યો, દરેકને મૂકવામાં આવે છે. ચાલો, તો એ એકચ્યુઅલી શું હોય છે? તો રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે, બરાબર. રસીકરણમાં શું હોય? તો જીવાણુઓ જ હોય, એટલે આપણા શરીરમાં જીવાણુઓ દાખલ કરવામાં આવે છે. પરંતુ તે જીવાણુઓ કેવા હોય? તો જો રસીકરણ દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં તે રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગકારક જીવાણુઓથી થતા રોગ સામે રક્ષણ આપે છે, બરાબર. એટલે શું કરશે? સમજો કે રસીકરણમાં જે ઇન્જેક્શન હોય, બરાબર, આ ઇન્જેક્શન જે બાજુમાં બતાવેલું છે તો એ ઇન્જેક્શનની અંદર જીવાણુઓ હશે, બરાબર. તો એ જીવાણુઓને આપણા શરીરમાં ઇન્જેક્શન આપીને નાખવામાં આવે અને એ જીવાણુઓ કેવા હશે? ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા. કેવા હશે? ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હશે અને એવાને શું કરવામાં આવે? આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવશે. હવે જ્યારે દાખલ થશે તો આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ શું કરશે? એ જીવાણુઓ સામે લડશે. એ જીવાણુઓ સામે લડશે અને લડવાના કારણે તે આપણા શરીરની અંદર એક શક્તિ ઉત્પન્ન થશે, બરાબર. અને એ શક્તિ કે એ ઉર્જા વડે એ રોગનો નાશ થઈ જશે, બરાબર. આ એક નાશ થઈ ગયું. હવે મેં તમને અત્યારે જે કહ્યું કે રોગ પ્રતિકારક તંત્ર કોઈ ઘટનાને યાદ રાખે છે, બરાબર. તો આ રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેનાથી કોઈ લક્ષણો, સામાન્ય લક્ષણો દેખાય, વધારે લક્ષણો દેખાતા નથી, બરાબર. તો તે પછી શું થશે કે આ તો આપણને સારું થઈ ગયું. હવે ભવિષ્યમાં કોઈ ખરેખર વાસ્તવિકમાં કોઈ આપણને જીવાણુઓ દાખલ થશે, બરાબર. વાસ્તવિકમાં આ જ જીવાણુઓ આપણને દાખલ થશે ત્યારે
એની માત્રા પણ વધારે હશે અને તીવ્રતા પણ વધારે હશે. તો આપણા શરીરની અંદર આ જે પહેલા જે આપણે રસી મૂકી અને જીવાણુઓ દાખલ કર્યા, બરાબર, તેની સામે જે રોગ પ્રતિકારક શક્તિ બની ગઈ હતી, બરાબર, એને યાદ છે એ શક્તિ હવે અત્યારે જે આપણને રોગ થાય છે તેની સામે પૂર્ણ અને સંપૂર્ણ મતલબ ક્ષમતા સાથે લડશે અને તેને આપણા શરીરમાં અસર પહોંચાડવા કે અસર ઉત્પન્ન કરવા પહેલા તેને શું કરી નાખે છે, મારી નાખે છે અથવા તેની અસરને ઓછી કરી નાખે છે. એટલે કે તે રોગને અટકાવી દે છે, બરાબર. એને કહેવામાં આવે છે રસીકરણ. ઓકે, ચાલો જો ઉપલબ્ધ રસી. તો અત્યાર સુધીમાં કયા કયા રોગોની રસી બનાવવામાં આવી છે? તો અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. કઈ કઈ? જો કઈ કઈ રસી છે તો ધનુર, ડિફ્થેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ, સૂકી ખાંસી જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે. તમે કદાચ પોલિયો રસી વિશે સાંભળ્યું હશે, બરાબર, કે વચ્ચે એડ પણ આવતી હતી ટીવીમાં, દો બૂંદ જિંદગી કે, બરાબર, એવી કંઈક એડ આવતી હતી, બરાબર. તો એનાથી શું થતું હતું કે પોલિયોના જીવાણુઓ શરીરમાં દાખલ કરીને શું કરવામાં આવતા હતા કે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવામાં આવતી હતી. પછી જ્યારે ખરેખર કોઈ વ્યક્તિને પોલિયોના જીવાણુઓ શરીરમાં દાખલ થાય તો એ રસી કે એ રોગ પ્રતિકારક શક્તિ એ પોલિયોના જીવાણુઓને નાશ કરી નાખે છે. ચાલો, રસીકરણનું ધ્યેય, બરાબર, એટલે કે રસીકરણ કેમ કરવામાં આવે? તો WHO નું પૂરું નામ યાદ રાખજો. એક્ઝામમાં ઘણી વખતે પૂછાય છે, 1 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાય છે, એટલે યાદ રાખજો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીમાં કેવું હોય તો વિશ્વ આરોગ્ય સંગઠન, જેને WHO એટલે કે WHO ના નામથી ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં જે આવે છે ને WHO, બરાબર, WHO ના નામથી ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ રજૂ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળ મૃત્યુ અટકાવવાનું છે. હવે આ WHO શું છે? તો આખા દુનિયાની એક આરોગ્ય સંગઠન છે કે જે આખા દુનિયાના લોકોના આરોગ્યની ચિંતા કરે છે અને આરોગ્યની સાચવણી અને જાળવણી કઈ રીતે થાય તેના વિશેની માહિતી એકઠી કરીને તેના પ્રયાસો કરે છે. તો તેના દ્વારા રજૂ કરેલ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે કે બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરીને બાળકોના જે મૃત્યુ થાય છે તેને અટકાવવાનું કાર્ય છે, બરાબર. રસીકરણ વડે શું કરવામાં આવે તો નાના બાળકોને જે આવા જે રોગો છે, કયા કયા, ધનુર છે, ડિપ્થેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ જેવા રોગોથી તેમનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુ અટકાવવાનું તેમનું કાર્ય છે અને એના માટે રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે બાળકોને નિયત સમય અને નક્કી કરેલ ડોઝ એટલે કે માત્રા મુજબ ફરજિયાત રસી આપવી જોઈએ, બરાબર. એટલે કે આપણા ઘરે પણ ડોક્ટરો આવે છે, બરાબર, નર્સ આવે છે સરકારી દવાખાનામાંથી, તો તે જે ગોળી આપે કે જે મતલબ ઇન્જેક્શન લઈને આવે છે તો એ ગોળી લઈ લેવી જોઈએ અને એ ઇન્જેક્શન પણ લગાવવું જોઈએ. સરકાર તરફથી આ આપણા ફાયદા માટે હોય છે, બરાબર, પરંતુ આપણે તેને નકારી નાખીએ છીએ, આપણે લેતા નથી, લેવી જોઈએ. સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણના કાર્યક્રમ કરે છે. તેની અંદર હાજરી આપવી જોઈએ અને રસીકરણ કરાવવું જોઈએ. ચલો, બીજું છે કુદરતી રસીકરણ, બરાબર, એટલે કે હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે. હિપેટાઇટિસ એ જે છે તે વાયરસ પાણી દ્વારા ફેલાય છે. આ હિપેટાઇટિસ એ જે છે તમને બાજુની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે, જો આ પ્રકારનું હોય છે તો એ શું કરે છે, તે પાણી દ્વારા ફેલાતો રોગ છે અને તેનાથી શું થશે, કમળા નામનો રોગ થાય, બરાબર, જેની અંદર બધું પીળું પીળું થઈ જાય, આંખો પીળી થઈ જાય, નાક જે ચામડી છે તે નખ જે છે તે પીળા થઈ જાય, બરાબર, આખા શરીર જે છે આખું શરીર પીળું પીળું થઈ જાય છે, બરાબર. તો એ શેના કારણે થાય છે? તો હિપેટાઇટિસ વાયરસ દ્વારા થાય છે, બરાબર. અને તેનાથી શું થશે, કમળા નામનો રોગ થાય છે, કમળો. આપણા દેશના મોટા ભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય સુધીમાં તેઓ પ્રાણી દ્વારા હિપેટાઇટિસ એથી સંક્રમિત થઈ તેની અસરમાં આવી જતા આ વાયરસ સામે પ્રતિકારક થઈ ગયેલા હોય છે. ઓકે, ચાલો આગળ જઈએ. કયા વૈજ્ઞાનિકે સીતરાની રસી વિકસાવી અને કઈ રીતે? તો જો સીતરો એક નામનો રોગ છે, બરાબર, તે શું છે તો આપણા શરીરની ઉપર મતલબમાં જે ચાંઠા પડી જાય છે, બરાબર, તેને આપણે સામાન્ય રીતે સીતરા કહીએ. તો સીતરા નામનો રોગ છે તેની સામે રસી વિકસાવી હતી, બરાબર. એક વૈજ્ઞાનિક છે કે જેનું નામ છે એડવર્ડ જેનર, નામ યાદ રાખજો, એડવર્ડ જેનર. એમણે શું કર્યું હતું કે સીતરા નામની જે રોગ છે તેની સામેની રસી વિકસાવી હતી. તેમણે ગાયના સીતરાના રોગકારકથી સંક્રમિત ગોવાળિયામાં જોયું કે ગોવાળિયાને રોગ થયો છે, બરાબર. એટલે કે એક ગાય હતી જે સંક્રમિત હતી, તેની સાર સંભાળ રાખનાર જે ગોવાળિયો હતો, તેને ચરાવનાર જે હતો, તેને પણ એ ગાયનો ચેપ એ
વ્યક્તિને લાગી ગયું, ગોવાળિયાને લાગી ગયું, બરાબર. તો હવે ગાયના શેતરાનો રોગ જે છે તે નિર્બળ રોગ છે, બરાબર. તેણે ગાયના શેતરાના વાયરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શેતરાના રોગ સામે પ્રતિકાર બન્યા. એટલે કે આ જે ગાયના અંદર જે શેતરાનો રોગ જે છે તે નિર્બળ છે, એટલે વધુ ગંભીર નથી, બરાબર. તે ઓછી તાકાતથી શરીરને નુકસાન કરે છે. તો આ વાયરસ તેને લોકોના શરીરમાં દાખલ કર્યા અને એમના શરીરે એ વાયરસ સામે શું કરી નાખ્યું, તો એક રોગ પ્રતિકારક શક્તિ બનાવી લીધી. આનું કારણ શું હતું, તો શેતરાના વાયરસ જે છે તે ગાયના શેતરાના રોગકારક વાયરસ સાથે નજીકથી સંકળાયેલા છે. આ રીતે એડવર્ડ જેનરે શેતરાની રસી વિકસાવી હતી, બરાબર. ચાલો, નામ યાદ રાખજો, એડવર્ડ જેનર. આ બાજુમાં એમની આકૃતિ આપી છે, એડવર્ડ જેનર શેતરા નામની રસી જે હતી તેના શોધક છે. આગળ જઈએ. જ્યારે તમે બીમાર થાઓ છો ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે? સુપાચ્ય એટલે સારી રીતે કોઈ ખોરાકનું પાચન થઈ જાય તે, અને પોષણયુક્ત આહાર એટલે કે તમે જ્યારે પણ શું કહે માંદા પડો અને હોસ્પિટલમાં હો તો હોસ્પિટલ તરફથી તમને સીધું સાદું ખાવાનું આપવામાં આવે, બરાબર. સીધું સાદું ખાવાનું કેમ આપવામાં આવે? કારણ કે તે સરળતાથી આપણા શરીરમાં પાચન થઈ જાય, બરાબર. અને તે કેવું હોવું જોઈએ? પોષણવાળું હોવું જોઈએ. કેમ? કારણ કે રોગપ્રતિકારક તંત્ર ઓછી કાર્યક્ષમતાથી બીમાર થાય છે, બરાબર. એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેના કારણે આપણને બીમારી થાય. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થાય તો પ્રતિકાર તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. એટલે કે આપણું પ્રતિકારક તંત્ર જે છે તે નબળું બની જશે, બરાબર. અને તેના કારણે બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થવા માટે આપણને તકલીફ પડશે. એટલા માટે સુપાચ્ય એટલે કે સારી રીતે પાચન થઈ શકે અને તેમાંથી આપણને પૂરતું પોષણ મળી શકે એવા ખોરાકની સલાહ આપવામાં આવે છે. ચલો, સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે? તો આપણે આગળ જોઈ ગયા કે દૂષિત પાણી, દૂષિત ખોરાક, દૂષિત હવા, લિંગી સંપર્કો, મચ્છર કરડવાથી કે હડકવાગ્રસ્ત પ્રાણીથી કરડવાથી અથવા તેના સંપર્કમાં આવવાથી, આ બધા જે આપણે ઉપર ચર્ચા કરી ગયા. ચાલો, તેનાથી અટકાવવા માટે આપણે શાળાની અંદર કઈ કઈ સાવચેતીઓ રાખી શકીએ, બરાબર. તો વધારે ભીડ થતી રોકવામાં આવે, સ્વચ્છ પાણીના પીવાની વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર. શાળાનો વિસ્તાર, વર્ગખંડોની સફાઈ